આજનો દિવસ એવો દિવસ છે કે આજે એક યુગનો અંત આવેલો હતો। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજે પુણ્યતિથિ છે। 3 એપ્રિલ 1680ના દિવસે છત્રપતિ શિવાજી મહારાજનો દેહ એ થયેલો। ત્યારે છત્રપતિ શિવાજી મહારાજે જે કાર્યો કરેલા તે કાર્યોના વિચારો આજે બી જીવન છે ને આજે બી 400 વર્ષ પછી લોકો એ કાર્યો પર પોતાના વિચારો મંતવ્યો પર ચર્ચા કરી એના વિચારો આગળ વધાવી રહ્યા છે। જેવું છત્રપતિ શિવાજી મહારાજે પર્યાવરણ જાગૃતતા લીધેલું, સયાજી તે સિવાય છત્રપતિ શિવાજી મહારાજે રાયગઢ પર ઘર ઘર શૌચાલય બી બનાવેલા અને તેની જ જોડે એવા જાગૃત વિષયો કે રાષ્ટ્રને સમર્પિત। તો આજે 3 એપ્રિલના દિવસે આજે અહીંયા છેલ્લો તબક્કો છે। 19 ફેબ્રુઆરીથી વડોદરા વિવિધ શહેરોમાં વિવિધ જગ્યા ઉપર આ બાઉલ વિતરણનો કાર્યક્રમ આપના માધ્યમથી ને આપના સહકારથી વડોદરા શહેરમાં વિવિધ જગ્યા પર ચાલુ થયેલ હતો અને આજે એનો છેલ્લો તબક્કો 3 એપ્રિલે આજે અહીંયા બરાનપુરા સ્થિત છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ પર થઈ રહ્યો છે અને અત્યાર સુધી અંદાજિત 40,000 જેટલા બાઉલનું વિતરણ કરવાયું છે। ભાવના એટલી જ હતી કે વડોદરાની સંસ્કારી નગરી અને જાગૃત મીડિયાએ જે અમને માર્ગદર્શન આપ્યું અને અમને સાથ સહકાર આપ્યો કે બાઉલ અમે આપીએ છીએ, લોકો છત પર મૂકે છે, પાણી અને ચંદની વ્યવસ્થા કરે છે ને એમના માધ્યમથી લોકો પોતાના ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ટેગ કરતા હોય છે, લોકોને બી જાગૃત કરવાની ભાવના બતાવતા હોય। તો આ ભાવના લોકો સુધી પહોંચી છે અને આ ક્રાંતિકારી ભાવના હજી વધુ પસરે એની માટે હું આપના મીડિયાનો અને આપના ચેનલનો આભાર વ્યક્ત કરું છું અને આપના શ્રોતાઓનો આભાર વ્યક્ત કરું કે આટલા જાગૃત છે અને આવી જ જાગૃતતાથી આપણે સમાજ કલ્યાણના વિવિધ કાર્યો પણ આગળ ધપાવતા રહીશું।